2.17 દાખલો શું કહે છે રકમ કે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કે છે kPa છે. બાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. હમણાં આપણે ડેટા નથી લખવો, પહેલા આપણે સૂત્ર બનાવવાનું છે. તો શું થાય? P10 માઇનસ P1 અપોન P10. તમારે P0 લે તો P0 આમ લેશો તો મને કોઈ વાંધો નથી, તમારે જે રીતે હોય. પણ શું થાય? N2 અપોન N1 હતું આપું છું તો શું થાય? આની જગ્યાએ હું મૂકું છું, સમજો. અથવા N1 પ્લસ N2 તો આ કાઢી અને આપણે મારે ડાયરેક્ટ આવું મુકાય W2 અપોન M2 ઇન્ટુ શું થશે? M1 ઇન્ટુ W1 ગુણ્યા 1000/1000. મારાથી આવું મુકાય? 100% મુકાય. કેમ ના મુકાય? મુકાય. ચલો થઈ ગયું. હવે મારે શું જોઈએ? આમાં મોલર શબ્દ વાપર્યો એટલે એમ જોઈએ કે M1 સિવાય આ બે સિવાય લઈ લો બધું. તો શું થાય? W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1 થયું આવું. હવે આ આટલું એટલે આ આટલા 1 2 આ 1 આ 2 આ 3 અને આ 4 પોપટલાલ કરી દો અને એની જગ્યાએ આપણે શું મૂકીશું? તો જો સૂત્ર બનશે P0 માઇનસ P અપોન P0 બરાબર શું થશે? આ 1 2 3 4 ની જગ્યાએ M ઇન્ટુ હવે જુઓ M1 એટલે અપોન 1000. બોલો આવું થાય કે ના થાય? આવું થાય કે ના થાય? થશે એટલે આ સૂત્ર થશે. ચલો હવે આપણો ડેટા લેવાનો છે બરાબર. P0 કેટલો આપે અંદર જુઓ 12.3 આપી દીધો. M બરાબર કેટલા આપ્યા છે? 1 અને પાણીનું વજન એટલે કે 18 ગ્રામ બરાબર. H2 એટલે 16 ને 2 18. ચલો હવે આમાં કિંમત મૂકો. 12.3 માઇનસ P અપોન 12.3 બરાબર M 1 ગુણ્યા 18/1000. તો ડાયરેક્ટ લઈ લો. 12.3 માઇનસ P બરાબર 18 ગુણ્યા 12.3/1000. ચાલો બરાબર. તો આપણે આગળ કરીશું. શરૂઆતથી આપણે એને કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો. શું થશે? 18 ગુણ્યા 12.3 ભાગ્યા 1000 કેટલો થયા? 0.2214 બરાબર. કેટલો થયા? 0.2214. તો શું થશે? આપણે શું શોધવાનું છે? P A અથવા P કોઈ બી અહીંયા AB ગમે તે લખો. તો એના ટૂંકમાં આપણે શોધવાનું છે બાષ્પ દબાણ બરાબર. એટલે P બરાબર શું થાય? આને સામે લઈ જાઓ. આ 0.2214 હતા એટલે આમ P સોરી આ P ને આમ લઈ જાઓ ને આને આમ લઈ જાઓ. પહેલાં આપણે આ લખો 12.3 માઇનસ P બરાબર 0.2214. ઉતાવળ નહીં કરવાનું બરાબર. 0.2214. હવે આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ, આને આમ લઈ જાઓ. તો P બરાબર આ P આમ સામે જાય તો પ્લસ ને આમાંય ખબર ના પડે તો 12.3 માઇનસ 0.2214 બરાબર P બરાબર. ચલો હું બાદબાકી કરું છું. શું રહે છે? 12.3 માઇનસ 0.2214 કેટલા રહ્યા? 12.0786 માટે P બરાબર 12.0786 માટે P બરાબર 12.08 નિયરલી ઇક્વલ ટુ કહી શકાય બરાબર. એટલે આનું શું થશે? KPA. શું થશે આનું? KPA. અબાષ્પશીલ દ્રવ્ય માટે 2.18 દાખલો. અબાષ્પશીલ દ્રવ્ય માટે મોલર દળ 40 છે બરાબર. તો અબાષ્પશીલ દ્રવ્યનું મોલર દળ ગણો. 114 ઓક્ટેન આંક ગણવામાં ઓગળવામાં આવે છે. તો બાષ્પ દબાણ 80% છે. બાષ્પ દબાણ કેટલું છે? 80 બરાબર. તો આપણે P0 બરાબર શું લઈશું? P0 બરાબર કેટલા લઈશું? શરૂઆતનું બાષ્પ દબાણ 100. તો P બરાબર કેટલા આવે? 80% એટલે 80 બરાબર. ચલો હવે આપણે અંદર રકમ વાંચો. શું કહે છે? 114 ગ્રામ ઓક્ટેન છે. તો આપણે જો ઓક્ટેન ફરી અબાષ્પશીલનું દળ ગણવાનું છે એટલે આપણે આપણી જોડે બાષ્પશીલ બદલ N1 બરાબર લઈ લો. W1 N1 બરાબર W1 અપોન M1 114/114 ગયા. કેટલો આવ્યો? આ N1 બનાવ્યો. સમજો. હવે આપણે આપણું સૂત્ર પ્રમાણે N1 પ્લસ N2 છે બરાબર. તો શું N2 બરાબર શું થાય? W2 અપોન M2 થાય. W2 અપોન M2. હવે આમાં જો આપ્યું છે મોલર દળ 40
એટલે આનું છે ને N2 બરાબર W/40 આપી દીધું. હવે પેલું સૂત્ર આમાં N1 પ્લસ આગલા 2.17 માં જોયું હતું. મેં શું કર્યું હતું, ડાયરેક્ટ N1 પ્લસ N2 બરાબર N1 લઈ લીધેલું, બરાબર. પણ આમાં નહીં લઈ ગયા તો શું કરીશું, P0 માઇનસ P/P0 બરાબર N2/N1 પ્લસ N2 આપણે આવું લઈ લો, બરાબર. આમ તો N1 કે N2 કોઈ બી રીતે આપણે જવાબ લાવવાનો છે. ચલો આપણે કિંમત મૂકો. શું મૂકશો? અહીંયા પહેલા આના બરાબર કેટલા છે, 100 - 80/80. ચલો આના બરાબર શું થાય, W2 છે. તો શું થાય, N2 W2/40 upon N1 1 plus W2/40. ચલો અહીંયા કેટલા સોરી અહીંયા 100 તો 20/100 બરાબર. ચલો આને આમ લઈ જાઓ. ચલો એટલે શું થાય, W2/40 પ્લસ W2 બરાબર. અહીંયા 40 છે અને અહીંયા 40, આ 40 ગયા છે બરાબર. તો શું રહ્યા અહીંયા આગળ 0.2 40 પ્લસ W2 બરાબર W2 થઈ ગયું. ચલો આને ગુણો, 2 ચોક 8 એટલે 8 રહેશે વત્તા 0.2 W2 બરાબર W2. અને સાંભળી જાઓ, પ્લસ છે તો કેવા જશે, માઇનસ. ચલો તો શું થશે, અહીંયા શું થશે, 8 બરાબર W2 માઇનસ 0.2 W2 કોમન કાઢી નાખો, 1 માઇનસ 0.2 બરાબર શું થશે, આ તેમના એમ શું થાય 0.8 W2 થાય. આવું હવે આને નીચે પછાડો તો 8/0.8 બરાબર W2, મતલબ W2 બરાબર 8 ગુણ્યા 10/8. W2 ગયા તો W8 ગયા તો W2 બરાબર કેટલા મળ્યા, 10. W2 બરાબર કેટલા મળ્યા, 10. એટલે અહીંયા W2 ની કિંમત પૂરી થઈ ગઈ. દાખલો 2.19 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતા 298 કેલ્વિન તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 2.8 kPa છે. આગળ જતા 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવ્યું તો નવું બાષ્પ દબાણ 2.9 થયું, બરાબર. તો પહેલા મોલર દળ શોધો અને પછી પાણીનું બાષ્પ દળ. પહેલા આપણે એક છે પહેલા મોલર દળ. તો ચલો N1 બરાબર શું થાય, W1/M1. હવે આમાં એને આપ્યા છે કેટલા આપ્યા, 90/18 18×5 = 90. N1 બરાબર 5 મોલ મળી ગયા આપણને. પરફેક્ટ, એટલે સુધી પરફેક્ટ કે N1 બરાબર કેટલા મોલ મળ્યા આપણને, 5 મોલ. હવે આગળ શું કહે છે કે બીજું જો 30 ગ્રામ અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ છે તો N2 બરાબર શું થશે, અહીંયા જુઓ W2/M2 તો શું થાય, 30/M2 થાય. હવે આપણે આનું x1 શું થાય, x1 તો શું થાય N1/N1 પ્લસ N2. ચલો આપણે x1 તો જો આપ્યો નથી, આપણે x1 શું કરવાનો છે, શોધવાનો છે. જો x1 શોધવાનો હોય તો અહીંયા N1 ની કિંમત મૂકો, કેટલી થશે, 5/5 વત્તા 30/M2. એમાંથી 5 કોમન કાઢો, x1 બરાબર 5, એનાથી 5 કોમન કાઢો, 5 × 5 વત્તા 6/M2 થાય. આ ગયા, આને ઉપર લઈ લો પછી ઉપર લઈ લો, માટે x1 બરાબર આ M2 ઉપર જશે એટલે શું થાય 1/M2 પ્લસ 6/M2. આ M2 ઉપર લઈ જાઓ તો x1 બરાબર શું થાય M2/M2 પ્લસ 6 બરાબર. આને અત્યારે પરિણામ નંબર 1 આપી દો, બરાબર. પરિણામ નંબર 1 આપી દો. હવે પરિસ્થિતિ 2 વિચારો. શું કહે છે, 18 ગ્રામ પાણી એમાં લખ્યું છે, શું લખ્યું છે કે 18 ગ્રામ દ્રાવણમાં ઉમેરવામાં આવે પાણી. તો આ 90 ગ્રામ પાણી હતું, એમાં 18 ગ્રામ પાણી ઉમેરો, 108 ગ્રામ થયા. હવે આપણે આમાં બી શોધો, N1 બરાબર શું થશે, W1/M1 108/M1 બરાબર કેટલા છે, 18. એટલે 18 × 108 બરાબર માટે અહીંયા ડાયરેક્ટ લખો, જગ્યા ઓછી છે 6 મોલ. આમાં બી મારે આવું કરવા જેવું હતું પણ કે અહીંયાના મોલ લખ્યા છે એટલે સરળ છે, વાંધો નહીં આવે. ચલો હવે આપણે જોઈએ છે શું, આ જ રીતે ફરી x1 બરાબર શું થાય
n1 ઉભા રહો, હજુ n2 શોધવાનો રહ્યો. તો n2 તો આનો આ જ છે, કારણ કે એમાં કોઈ ફેરફાર કરતા નથી. તો ચલો ફરી, કારણ કે પાણી, તો x1 બરાબર n1 upon n1 plus n2. ચાલો x1 હજુ બાકી છે, બરાબર. x1 n1 બરાબર કેટલા છે? n1 બરાબર કેટલા છે? અહીંયા જોઈ લો, 6 વત્તા શું થશે? આનું આજ અહીંયા આગળ 30 છેદમાં n2. આ 6 છે, ઉપરથી 6 કોમન કાઢો, 1 plus 5 upon m2. 6 ગયા, તો x1 બરાબર શું થાય? 1 upon m2 plus 5 upon m2. આને ઉપર લઈ જાઓ તો શું થાય? માટે x1 બરાબર m2 upon m2 plus 5. આને આપીશું આપણે પરિણામ નંબર 2. હવે અહીંયા સ્ટોપ કરો, અહીંયા સ્ટોપ થયા હતા. હવે આગળ કરો, શું થશે? P1 આપણે સૂત્ર લખો, P10 બરાબર P10 into x1. ચાલો P1 આપણને આપી છે 2.8 બરાબર આ P10 into x1 શું થશે? m2 upon m2 plus 6. આને આપણું પરિણામ નંબર મેઇન I. આ 2.8. એવી રીતે અહીંયા શું થશે? P2 બરાબર શું થશે? આનું જેમ જ P20 અથવા P1 લેશો તો એ ચાલશે, આમને બરાબર P10 into x1. ચલો અહીંયા કિંમત મૂકો. આનું આપ્યું છે 2.9, અહીંયા P10 x1 બરાબર કેટલા? m2 upon m2 plus 5. આપણી જોડે આ છે સમીકરણ નંબર 2. આગળ છે સમીકરણ નંબર 2. હવે 2/1 કરો. શું કરશો? 2/1 સમીકરણ 2 સમીકરણ 1 કરતા આ બંનેનો ભાગાકાર, બરાબર. એટલે આના વડે તો શું થાય? 2.9 / 2.8 બરાબર શું થશે? અહીંયા ચલો આનું છે પહેલા P1 into m2 upon m2 plus 5 upon એટલે P10 અહીંયા બી P10 m2 upon m2 plus 6 થઈ ગયું. બાપન શું કહેવાય? દાદા. એડિશન થઈ ગયું. હવે આટલું હું અહીંયા ભૂસી કાઢું, કારણ કે આગળ આપણે થઈ ગયું છે, બરાબર. થઈ ગયું હોય તો ગયા આ m2 પણ ગયા, બાપાને દાદા ગયા, પપ્પાને દાદા ગયા, તો છેદનો છેદ શું થાય? અંશ. તો 2.9 ભાગ્યા 2.8 બરાબર આ m2 વાળો ભાગ ઉપર m2 plus 6 upon m2 plus 5. આ ક્યાં આવ્યું? ઉપર ગયું. આ ક્યાં આવ્યું? નીચે આવ્યું. હવે આનો ભાગાકાર કરો. 2.9 ભાગ્યા 2.8 2.9 ભાગ્યા 2.8 કેટલો રહ્યો? 1.035. કેટલો આવ્યો? 1.035 આવ્યો. 1.035 1.03 અથવા 4 35 36 લઈ લઈશું. થોડો પ્લસ માઇનસ આવશે, આપણે જોઈ લઈશું. m2 અથવા એવું ના કરવું હોય તો એક કામ કરો, ડાયરેક્ટ આને ગુણો. ચલો 2.9 m2 plus 5 is equal to m2 ગુણ્યા 2. આને કૌંસમાં લઈ લો તો ચાલે. 2.8 m2 plus 6. ચાલો આનું 2.9 m2 plus 29 × 145 એટલે શું થશે? 14.5 બરાબર 2.8 m2 વત્તા 28 × 140 168 એટલે 16.8. જોડો ને આશરે જવાબ કેવી રીતે આવશે? નામ જોઈ લઈશું. નામ પર આ નામ લઈ લો. 2.9 m2 minus 2.8 m2 બરાબર શું થાય જાણું? ચલો આ બંનેની બાદબાકી શું રહેશે? 16.8 minus 14.5 એટલે 2.3 રહેશે, બરાબર શું થશે આમાં? 0.1 m2. 2 તમે જુઓ, આ જ ભૂલ પડે બધાની. 2.9 minus 2.8 કેટલા રહ્યા? 0.1. ભૂલ અહીંયા પડે છે. માટે m2 બરાબર શું થાય? 2.3 ભાગ્યા 0.1 કેટલા થાય? બાદબાકી એટલે પોઈન્ટ કાઢી નાખો એટલે શું થાય? m2 બરાબર 23.5
23. હવે ઉભા રહો, ચિંતા નથી કરવાની, બરાબર. અહીંયા ખાલી કિંમત મૂકો m2 બરાબર શું થાય, આ p1 તો છે જ, અહીંયા ખાલી કિંમત મૂકો શું થશે 2.8 બરાબર સમીકરણ ઉપર લખવું પડશે, સમીકરણ i હો i, પેલું એક નહીં, i માં m2 ની કિંમત મૂકું છું, શું થશે 2.8 બરાબર p1 0 બરાબર ઇન્ટુ m2 પ્લસ એટલે m2 બરાબર કેટલા છે 23 વત્તા 6. m2 ની કિંમત અહીંયા મૂકી દીધી આ, અને છતાંય ખબર ના પડે પહેલું આ એકવાર લખવું પાડું તમારે m2 અપોન m2 પ્લસ 6. આમાં મુકાયો એવું કંઈ નહીં, આમાં મુકાય. ચલો 2.8 બરાબર p1 0 ગુણ્યા m2 શું છે 23 વત્તા 6, 2.8 બરાબર p1 0 ઇન્ટુ 23/29 થઈ ગયું. માટે p1 0 બરાબર શું થાય, અને આમ લઈ જાઓ 29 ગુણ્યા 2.8 છેદમાં 23 થઈ ગયું. ઉલટી જાય ને, ટાંટિયા ઉપર માથું નીચે. ચલો ગુણાકાર કરી નાખો, જે આવે એનો જવાબ બરાબર કેટલો આવશે 29 ગુણ્યા 2.8 ભાગ્યા 23 કેટલો આવે 3.53. માટે p1 0 બરાબર 3.53. અને આપણી જોડે બે જવાબ મળી ગયા. એક આ, અને પહેલો જવાબ કયો માંગ્યો તો રકમમાં જોઈ લો, અંદર લખ્યું છે રકમની અંદર મોલર દર. તો મોલર દર કેટલું આવ્યું 23 બરાબર. અને આંશિક દબાણ કીધું ને 203 કેમી પણ પાણીનું આંશિક દબાણ 3.53. અને તમારે એકમ લખો તો KPA. શું લખવાનું KPA